નમસ્કાર, અબ તક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. બેટી બચાવ બેટી પઢાઓ. મહારાષ્ટ્રમાંથી એક પરિવાર ભૈયા સાહેબ અને શારદા આ બંને નાનકડું સંતાન સાથે રાજકોટમાં આજથી 7-8 વર્ષ પહેલાં આજીવિકા માટે આવ્યા. નાનું બાળક અહીંની કોર્પોરેશનની આંગણવાડીમાં દાખલ થયું. આંગણવાડીમાં અલગ અલગ પ્રકારની જે તપાસો થવાને કારણે એ નાનકડી બાળકી તનુજાને હૃદયમાં કાણું હોવાની ખબર પડી. મા બાપને એક ધ્રાસકો લાગ્યો કે મારા બાળકને આવડું મોટું દર્દ કેવી રીતે હું મારી ગરીબાઈની અંદર કેવી રીતે ઓપરેશન કરીશ, ક્યાંથી પૈસા કાઢીશ. આવા બધા પ્રશ્નો વચ્ચે અનેક સંસ્થાઓ, કોર્પોરેશન, સિવિલ હોસ્પિટલ, ગુજરાત રાજ્ય સરકારની અલગ અલગ આરોગ્યની જે યોજનાઓ છે એ અંતર્ગત એ બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું અને બાળકી આજે કિલકિલાટ છે. ત્યારે આ એક સકારાત્મક, એક ભાવનાત્મક, એક દિલની સાથે જોડાયેલી એક લાગણીસભર વાત. આંગણવાડીના નાના નાના બાળકો એ હસતા રમતા હોય અને આવી સમસ્યા આવી જાય ત્યારે સમાજના દરેક વર્ગે કશું જ ગભરાવાની જરૂર નથી. સરકાર હંમેશા તમારી સાથે છે. અખબાર મીડિયા હોય, પ્રિન્ટ મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા હોય કે વિવિધ સામાજિક સંગઠનો હોય, બધા જ તમારી સાથે હોય છે. આ એક એવો અમારો અબ તકનો પ્રયાસ છે જેના થકી લોકો સુધી એક સારી વાત પહોંચે. તો આપણે આ તનુજાની સ્ટોરીની અંદર કેવી રીતે એ સમગ્ર ટ્રીટમેન્ટ થઈ એ બાબતે આજે આપણે જાણશું. રાજકોટ લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ મહાદેવવાડી આંગણવાડીમાં ટબુકડા બાળકો અભ્યાસની સાથે બાળ સર્વાંગી વિકાસ કરી રહ્યા છે. આંગણવાડીમાં બાળકોની સામાન્ય મેડિકલ તપાસ કરવામાં આવે છે. જ્યારે આંગણવાડીમાં અભ્યાસ કરતી 3 વર્ષની નાની તનુજાને હૃદયમાં કાણું હોવાનું સામે આવ્યું હતું, જેની જાણ માતા પિતાને કરવામાં આવી હતી અને ત્યાર પછી આંગણવાડીમાં વર્ષોથી કાર્યરત શેર વિથ સ્માઇલ સંસ્થાને તેમના ઓપરેશનની તૈયારી શરૂ કરી હતી. પ્રારંભે રાજકોટ સિવિલ હોસ્પિટલની ટ્રીટમેન્ટમાં અધિક્ષક ડૉક્ટર R.S. ત્રિવેદી તથા સિવિલની હૃદયરોગ નિષ્ણાતની ટીમે મદદ કરતા જીવ બચાવવા માટે તાત્કાલિક UN મહેતા હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવા તૈયારી કરી હતી અને ગત નવેમ્બર માસમાં સફળ સર્જરી થઈ હતી. સર્જરી બાદ આજે તનુજા નોર્મલ લાઈફ જીવે છે. મારું નામ કપિલ પંડ્યા છે. અમે એક સર્વિસ સ્માઇલ નામનું NGO ચલાવી છીએ. મહાદેવવાડી કેન્દ્ર નંબર 49માં અમારે તનુજા ભૈયા સાહેબ પગાર નામની દીકરી આવે છે. જ્યારે આરોગ્ય તપાસણીમાં ખબર પડી કે ભાઈ દીકરીને છે હૃદયમાં કાણું છે, ત્યારે અમને અધિકારી સાહેબનો ફોન આવ્યો કે ભાઈ દીકરી છે એમનું વહેલી તકે ઓપરેશન કરાવવું પડશે હૃદયના કાણાનું, કારણ કે એની ખૂબ જ ગંભીર બીમારી છે. તરત જ અમારી ટીમ છે આંગણવાડી આવી અને તરત જ એમના પેરેન્ટ્સ જે છે એના પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા. પણ પેરેન્ટ્સની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી હોવાથી તરત જ અમે છે એ સરકારી કાગળિયા કરવાની અને સરકારમાંથી ગ્રાન્ટ લેવાની જે પ્રોસિજર છે, બાળકો માટેની જે ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ લેવાની અમે તરત જ પ્રોસિજર સ્ટાર્ટઅપ કરી. પણ એ મૂળ નાસિકના હોવાથી એમના તમામ ડોક્યુમેન્ટ છે એ નાસિકના હતા, એટલે જે કાગળિયા રજૂ કરવા પડે એમાં ઘણી બધી તકલીફો થઈ. પણ મામલતદાર સાહેબ છે, પરમાર સાહેબ, એમનો અમને ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને તરત જ અમે એમને સિવિલમાં રિફર કરી દીકરીને અને સિવિલમાં સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર R.S. ત્રિવેદી સાહેબ છે એ ત્રિવેદી સાહેબનો પણ અમને ખૂબ જ સપોર્ટ મળ્યો અને તરત જ છે એ UN મહેતામાં છે એ દીકરીને રિફર કરવાનું અમને સૂચન કરવામાં આવ્યું અને UN મહેતામાં છે એ દીકરીને ત્યાં અમે લઈ ગયા. પણ ત્યાંના ડૉક્ટર સાહેબે એવું કીધું કે ઓપરેશન કરતાં પહેલાં દીકરીના જે 17 દાંત છે એ 17 દાંત ખરાબ છે, દર અઠવાડિયે એમને આ દાંત માટે આવવું પડશે. પણ દીકરીને દર અઠવાડિયે છે એ લાવવાનું શક્ય નહોતું, એટલે રાજકોટની અંદર અમારી સંસ્થાના ડૉક્ટર રાજીવ અનંત સાહેબ છે આશીર્વાદ ડેન્ટલ ક્લિનિકના, તરત જ અમે એ દીકરીને ડૉક્ટર પાસે રિફર કરી અને સાહેબે છે એ 17 દાંતની સર્જરી કરી અને ત્યારબાદ ફરી પાછા UN મહેતામાં છે એ રિફર કરવામાં આવ્યા અને તરત જ એનું ઓપરેશનની પ્રોસિજર સ્ટાર્ટઅપ કરી અને ઓપરેશન છે એ ખૂબ જ સરળ રીતે છે એ દીકરીનું પાર પડ્યું અને આજે આપણી સામે જ છે એ દીકરીને નવજીવન મળ્યું છે. આ માટે ઈશ્વર અને તમામ લોકોનો અમે આભાર માનીએ છીએ. તનુજાના માતાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારની આરોગ્ય યોજનાને કારણે બાળકીની જિંદગી બચી છે. ગુજરાત સરકારના બેટી બચાવ બેટી પઢાઓ સૂત્રને ખરેખર ગુજરાત સરકાર સાર્થક કરી રહી છે. મારું નામ શારદા બેન છે, તનુજાની મમ્મી છે. મારી છોકરીને હૃદયનું ઓપરેશન થયું છે, પણ અમારે બધાય ગુજરાતમાં સોદા મળી છે આંગણવાડી તરફથી. મને જ્યારે છોકરીનો આંગણવાડીમાં ડૉક્ટર આવ્યા ના ત્યારે મને કીધું કે તમારી છોકરીને હૃદયમાં કાણો છે, તો પછી કપિલભાઈને જાણકારી કરાવી
પછી અમારે કાગડિયામાં બહુ ઘટ આવી હતી, પછી કપિલભાઈને બધાય મદદ કરાવી. તો અત્યારે 5 મહિના થયા અમારી છોકરીને ઓપરેશનને. આવતા મહિનામાં હજી પાછળ જવું છે. અત્યારે જમે બીમે બધુંય ખાય છે, રમે છે, નિશાળે જાય, ટ્યુશને જાય, બધુંય તરીકેને જાય છે. અત્યારે આવતા મહિનામાં પાછળ એની ચેકઅપ માટે જવું છે. અમારે 8 વર્ષ થયા મને. તો અત્યારે મારા ઘરના કારખાનામાં કામ કરે છે અને બધુંય હવે પૈસાની બી થોડીક દિક્કત આવી હતી. બધી આંગણવાડી તરફથી કપિલભાઈને બધી હચવી લીધું છે. અમે 8 વર્ષથી અમારો દેશનો યાદ નથી આવતી, મહારાષ્ટ્રની. અમારા છોકરાની નથી ગમતું મહારાષ્ટ્રમાં, પણ ગુજરાત જ અમારે બહુ ગમે છે. હવે બહુ મસ્તીનો છે.